નમસ્કાર દર્શક મિત્રો, પેટા ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ હતો, જેની અંદર સૌથી પહેલા હું વાત કરીશ કે વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસની પાર્ટી લડી રહી હતી. જ્યારે કડી વિધાનસભાની ચૂંટણીની અંદર પહેલા નંબર ઉપર ભારતીય જનતા પાર્ટી, બીજા નંબર ઉપર કોંગ્રેસ અને ત્રીજા નંબર ઉપર આમ આદમી પાર્ટી વચ્ચેનો જંગ ખેલાયો હતો. જંગ એટલા માટે ચર્ચામાં હતો કે સૌથી વધારે જો કોઈ સીટ ઉપર સૌની નજર હતી એ છે વિસાવદર એક એવી વિધાનસભા છે કે જ્યાં આગળ છેલ્લા 18 વર્ષથી સત્તા વિરોધી પાર્ટીનો જ વિજય થાય છે અને અનેક તેના દાખલા છે. અગાઉ જવાહર ચાવડા હોય, પોપટ ભયાણી હોય, આ લોકો પણ આ જ વિધાનસભા ઉપરથી ચૂંટાઈ આવ્યા છે. જે તે સમયે કેશુભાઈ પટેલ 50,000થી વધુ લીડથી વિસાવદરની બેઠક ઉપરથી જીત્યા હતા. વાત એટલા માટે કરવી છે, ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી, તમારા પણ ખ્યાલ મુજબ અત્યાર સુધીની અંદર ગુજરાતની અંદર બે જ પાર્ટી લડતી હતી, એક ભાજપ અને કોંગ્રેસ. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે ત્રીજી પાર્ટી કે જેનો ઉદ્ભવ પણ થતો જાય છે અને ધીમે ધીમે તે પાવરમાં પણ આવતી જાય છે અને એ આજે સાબિત કરાવી બતાવ્યું છે વિસાવદરની બેઠકે. એટલા માટે કે આજે ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી ફરી એક વખત 17,000થી વધુ મતોથી વિજેતા બન્યા અને એ જ બેઠક ઉપર કોંગ્રેસને ફક્ત 5,000 જેટલા જ મત મળ્યા. અને એ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે અલ્પેશ પુરોહિત જોડાયા છે. અલ્પેશભાઈ, સવાલ એટલા માટે કરવો છે કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં બે જ પાર્ટી લડતી હતી, મેં જોયું છે અને તમે જોયું છે. ત્રીજી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત થતી જાય છે. એટલા માટે કે આજે વિસાવદર એક ખરેખરમાં જંગ હતો અને એક વટનો સવાલ હતો, કારણ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મિનિસ્ટરોથી લઈને મુખ્યમંત્રીથી લઈને તમામ સંગઠનને એડી ચોટીનું જોર લગાવી દીધું હતું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એ બેઠક ઉપર જે ભારતીય જનતા પાર્ટીની જે જવાબદારી હતી એ જયેશ રાદડિયા આગેવાની કરતા હતા. તેમ છતાં વિસાવદરની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને હારનો સ્વાદ ચાખવો પડ્યો, પણ કોંગ્રેસ હજી વધારે ત્યાં આગળ નબળી થતી ગઈ અને એક સમયે કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી વિજેતા પણ બનેલા છે. તો પછી કોંગ્રેસને આટલી ત્યાં આગળ નબળી કેમ બની? તમારો સવાલ છે અને અગાઉ પણ તમે પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું તમને. હા, કે ભાઈ કોણ ચૂંટણી હારશે ને કોણ ચૂંટણી જીતશે. ચર્ચામાં હું સીધી જ તમને વાત કરીશ ને અગાઉ પણ મેં પૂછ્યું, કોંગ્રેસ ચૂંટણી લડી છે ખરી? બતાવવા ખાતર તો લડી જ છે. તો ગુજરાતની હારની જે કારણો છે એને તમે બારીકતાથી જુઓ તો કોંગ્રેસ હજુ સુધી ચૂંટણી લડતી નથી. કોંગ્રેસમાં નેતાઓ અને વ્યક્તિગત ગ્રુપ ચૂંટણી લડતું હોય છે જી, અને જેના કારણે આ પરિણામો આવે છે. જી, મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે, અને હું તમારા મીડિયા દ્વારા કહું છું કે ક્ષમતા પ્રમાણે પદ અપાય, ક્ષમતા જોઈને પદ અપાય. ચરણ સ્પર્શ કરી અને ચરણ સ્પર્શ કરવાની સ્પર્ધામાં પણ સૌથી સારું છે એ જોઈને પદ આપવાની જે પ્રથાઓ છે જી, એના કારણે ક્યાંક ને ક્યાંક સૌથી મોટું નુકસાન કોંગ્રેસને જઈ રહ્યું છે. જી, ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ છે, જી, ખૂબ રોષમાં છે. આ સરકારમાં જે ભ્રષ્ટાચાર, ગેરવહીવટો, જે લોકોને ત્રાસ થઈ રહ્યો છે એ તમામ બાબતોથી પ્રજા ત્રસ્ત છે, પણ પ્રજાને જોઈએ છે પ્રતિનિધિ, બરોબર, બેબાક પ્રતિનિધિ, એમનો અવાજ બને એવો પ્રતિનિધિ, એમના માટે લડે એવો પ્રતિનિધિ. એ પ્રતિનિધિઓ મૂકવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળી છે. કોંગ્રેસની મૂળ વિચારધારા, એના માટે કોંગ્રેસને વાંચવી પડે.
કોંગ્રેસની મૂળ વિચારધારા લોકો માટે સમર્પિત થવું હતું. તમે સરદાર પટેલ લઈ લો, તમે મહાત્મા ગાંધી લઈ લો, તમે જે કોંગ્રેસની આ ગુજરાતની જે ધરોહર છે જેને આખું વિશ્વ પૂજે છે, હું એવા નામ બોલું છું, જે કોંગ્રેસ પાર્ટીના વિચારક જેમને સ્થાપક છે, એ જાતિવાદી તો નતા, એ ધાર્મિક પણ નતા, બરોબર, એ પ્રાંતવાદી પણ નતા, એ માનવતાવાદી હતા. કોંગ્રેસ એના મૂળ એથિક્સથી ભટકી ગઈ છે. બરોબર. ભારતીય જનતા પાર્ટી કટ્ટરતા ફેલાય, ધાર્મિક કટ્ટરતા ફેલાઈને સત્તા પર આવવા જાય છે. અને હું સ્પષ્ટ કહીશ કે કોંગ્રેસ ક્યાંક જાતિવાદની તુલનામાં ડૂબી ગઈ છે, એટલા માટે આ માર ખાઈ રહી છે. પણ અલ્પેશભાઈ, કોંગ્રેસ દિવસે ને દિવસે એક તરફ હમણાં જ તમે જોયું છે કે રાહુલ ગાંધી અમદાવાદમાં આવ્યા, સરસ મજાનું એક એમણે મેડાવડા જેવું આખી મીટિંગ ભરી, અને એમણે એમાં એક અલ્પેશ પુરોહિતનું જ એક સેન્ટેન્સ હતો, લંગડા ઘોડાવાળો. એ તમને ખ્યાલ છે ને? સેન્ટેન્સ તમે 2 મહિના પહેલા તમે મેં કહ્યું હતું, બોલ્યા હતા, તમારું એ અમારી જોડે હતું, અને એ ઘડી અમે પણ મૂક્યું હતું કે રાહુલ ગાંધી જે બોલ્યા એ જ શબ્દ, જે લંગડા ઘોડાવાળું જે રેસ વાળું હતું, એ જ વસ્તુ રાહુલ ગાંધી પણ બોલ્યા. હવે તાજેતરમાં જ 2 દિવસ પહેલા જ કોંગ્રેસના 40 જિલ્લાઓના જિલ્લા પ્રમુખોની વરણી થઈ, પણ એમાં પણ કેટલીક જગ્યા પર વિરોધ થયા, એમાં પણ કેટલીક જગ્યાએ સવાલો ઉઠ્યા. તો કોંગ્રેસે તો આ વખતે એક સ્ટ્રેટેજીથી બધા જિલ્લા પ્રમુખોને નીમવાનું થયું, તો પછી આ વિરોધ શા માટે થયો? કોંગ્રેસ જોડે બધું તૈયાર છે. હા, જિલ્લા પ્રમુખ તૈયાર હોત અલ્પેશભાઈ, તો આ વિધાનસભાની ચૂંટણીઓ, નગરપાલિકાની ચૂંટણીઓ, પંચાયતની ચૂંટણીઓ, આ બધી ચૂંટણીઓમાં કોંગ્રેસ કંઈક તો આવત ને. તમારા પ્રશ્નનો જ જવાબ. હા, કોંગ્રેસ જોડે 182 ધારાસભ્યોનું લિસ્ટ તૈયાર છે, 27. બરોબર. કોંગ્રેસ જોડે આવનારી લોકસભાના 26 ઉમેદવારો તૈયાર છે. બરોબર. કોંગ્રેસ જોડે તમામ જિલ્લા પ્રમુખનું લિસ્ટ તૈયાર જ હતું. બરોબર. એટલે તમે ચરણ સ્પર્શ વાળા ઉમેદવારો, ચરણ સ્પર્શ કહો, મસ્તક સ્પર્શ કહો, તમે જે કહો. જી, મેં તમને અગાઉ પણ કીધું, રાજકીય વિશ્લેષક છું, લોકો વચ્ચે રહું છું અને સ્પષ્ટ બોલું છું, એટલે હું આમાં કોઈ ગોળ ગોળ વાત નહીં કરું. જી, મેં અગાઉ પણ કીધું હતું, જે દિવસે કોંગ્રેસની વિચારધારાથી ચૂંટણી લડશે, એ આપ હોય કે આ બીજેપીનું પાપ હોય, એ ક્યારેય કોંગ્રેસને હરાઈ નહીં શકે. અને અમે એ સાબિત કરી બતાવ્યું છે. પ્રજાને તમારો સાચો પ્રતિનિધિ જોઈએ છે, એ પ્રતિનિધિ કોંગ્રેસ નથી આપી. કોંગ્રેસ એટલે અત્યારે ઘર કરી બેઠેલા લંગડા, લૂલા અને જે વરઘોડાના ઘોડાઓ જે સીટ પર પોતાના રાજકીય રોટલા શેકવા માટે જે રાજ કરી રહ્યા છે, એનું પરિણામ છે. જો હું સ્પષ્ટ કહું છું, આપણે એવું માનીએ કે અમારા બાપ દાદાએ બલિદાન આપ્યું હતું એટલે અમે રાજ કરીએ, તો મહાત્મા ગાંધીના પરિવારે કોંગ્રેસમાં રાજ કરવું જોઈએ, સરદાર પટેલના પરિવારે કરવું જોઈએ. એ કેમ નથી? દરેક લોકોએ જે બલિદાન આપ્યું છે, એ બલિદાનના વિચારોથી નવા યુવાનોને જોડીને દેશ માટે કામ કર્યું. જી, આણંદ હોય, ખેડા હોય, તમે ઉત્તર ગુજરાત લઈ લો, સાઉથ ગુજરાત લઈ લો, બરાબર, તમે સૌરાષ્ટ્ર લઈ લો, ત્યાં નક્કી કરેલા નેતાઓના ગ્રાઉન્ડ છે ને એમાં નક્કી કરેલા બાંધેલા ઘોડાઓ છે, અને એ જ ઘોડાઓને રેસમાં, વરઘોડામાં ઉતારી એમને દોડાવવાના. એ લંગડા હોય, વરઘોડાના હોય કે એમના ચહિતા હોય, એમને દોડાઈને રેસ કરાવી દેવાની. પણ ખરેખરમાં તો રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે દરેક ઘોડાને અલગ દોડાઈશું. રાહુલ ગાંધી પ્રયત્ન કરે છે. રાહુલ ગાંધી બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, બહુ હોશિયાર છે, બહુ વાંચનવાળા છે, બહુ નમ્ર છે, બહુ જ માનવતાવાદી નેતા છે. પણ રાહુલ ગાંધી સંગઠન બાબતે હજુ પણ એમને સમય લાગશે, અને લાગશેના ઘણા બધા કારણો છે. તો કોંગ્રેસમાં કોઈ એવું નેતા, કોઈ ઉપરી અધિકારીમાં કોઈ નેતા જ નહીં કે જેમને સંગઠનનો ખબર છે? આપે છે ક્યાં? છે પણ આપે છે ક્યાં? હું તો વાત ત્યાં જ છે. હું તમને એમ કહું, હાર્દિક પટેલને લઈ આવ્યા, હા, રાહુલ ગાંધીને હાથ પકડીને સ્ટેજ પર આમ કર્યું, પછી શું થયું? અલ્પેશ ઠાકોરને લઈ આવ્યા, હાથ પકડીને આમ કર્યું, પછી શું થયું? જી, બે ભાજપમાં. ગોપાલભાઈ ક્યારે કોંગ્રેસમાં જોડાવા નતા માંગતા? ક્યાંક પર્સનલ ઇન્ટરવ્યુ લત પૂછજો. જી, એવું નથી કોઈ કોંગ્રેસના દરવાજે આઈ નથી ગયા, એવો ઇતિહાસ નથી. જી,
પણ મારા ખ્યાલ મુજબ તો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને સાહેબ, એમાંથી કેટલા ધારાસભ્ય અને કેટલા મંત્રી કોંગ્રેસના છે એ પણ જાણવાનું. કેમ છે કોંગ્રેસના? ભાજપ આટલી સક્ષમ હોય તો કોંગ્રેસના કેમ છે? જી કોંગ્રેસ જોડે સારા લીડરો છે, એ સ્વીકારવું પડશે. જી કોંગ્રેસ જોડે સારા, પણ એમનો સમય, એમને દોરી આપવી પડે. અને તમે ગાડી 5 વર્ષે નથી બદલતા, હા, બદલવી જ પડે. તમે ઘરમાં રોગાન દર દિવાળીએ નથી કરતા, કરવા જ. તમે તમારા મોબાઈલ કેટલા સમયે બદલો છો? ઓફિસનું ઇન્ટિરિયર પણ મારે ચેન્જ કરવું પડે. મારા બાપાએ જે નેતાને જોયા હતા, મારી 40 વર્ષની ઉંમર થઈ, હું એ નેતાને જોઉં, મારો છોકરો એ જ જોવે છે. તો 70 વર્ષથી તમે આ ખટારા નહીં કાઢ્યા. એટલે સીધું જ વસ્તુ, કોંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે. પરિવારવાદ નથી ચાલતો, પરિવારવાદ નથી ચાલતો. તો જે પોષવાનો માનીતા. વાત છે, માનીતા, જે પોષક જી. તત્વોને પોષવાનો વર્ગ ચાલી રહ્યો. જી અને ઘણા જણા એમ કે તમે હમણાં કીધું કે ભાઈ હું તમને સિમ્પલ દાખલો આપું, મારો સીધો છે, આખા ગુજરાતના દરેક જિલ્લામાં 100 જણા એક બૂમે ઊભા થાય એવો કોંગ્રેસમાં નેતા છે? નથી એવું નહીં, કોણ છે. છે? ઇન્દ્ર વિજયસિંહ ગોયલ છે. બરોબર. હવે તમે હાર્દિક પટેલને સ્ટેજ પર ચડાવી દીધો, ભાજપમાં ગતા રહ્યા. તમે અલ્પેશ ઠાકોરને સ્ટેજ પર ચડાવ્યો, ભાજપમાં ગતા રહ્યા. ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીમાં છે. તમે જે લઈને આવ્યા એ બધા ગયા, તમારી જોડે છે. તમારી વિચારધારાથી, NSUI થી, યુથ કોંગ્રેસથી કોંગ્રેસમાં રાત દિવસ હજારો કેસો લઈને આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો આજે ઇન્દ્ર વિજયસિંહ ક્યાં છે? સાઇડલાઇન છે. કેમ સાયલેન્ટ છે? કેમ એમનો ઉપયોગ કરવામાં નહીં આવતો? કેમ એમને ગુજરાતની તમે ડોર સંભાળવા નથી આપવામાં આવતા? કારણ કે પણ એ લોકો એમને સક્ષમ નથી સમજતા. ના 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 ના, કોંગ્રેસના અત્યારના જે નેતાઓ છે એમને સક્ષમ નથી સમજતા. સમજો, એ નેતાઓ જ ના રહ્યા. નેતા કોને કહેવાય? આ ખરેખર તો વ્યાખ્યા કોઈને ખબર. નેતા કોને કહેવાય? જો વિરોધ પક્ષની અંદર છે તો પબ્લિકના, જનતાનો અવાજ જેને સાચો લોકો હોય ને. સ્વીકારે એ નેતા. ઘરે દોરો જબ્બો પહેરી નીકળી જાય, બાપ દાદા નામે સ્ટીકરો મારે, નેતા ના હોય. બરોબર જેને પ્રજા સ્વીકારે એ નેતા. બરોબર. પ્રજા કોને સ્વીકારે છે એને નેતા બનાવો. જી અને તમે વિપક્ષમાં છો, તમે અત્યારે એક ધાર્મિક કટ્ટરતા સામે, હમ તમે એક સેટિંગબાજ પાર્ટી ગુજરાતમાં એની સાથે હમ તમારે એની સામે લડવાનું છે. તો તમારે જ્યારે એની સામે લડવાનું હોય તો તમારે વિચારક સૈનિક જોઈએ, વિચારક સેનાપતિ જોઈએ, વિચારક લીડર જોઈએ. તમે તો ઉછીના લઈ આવો છો. હાર્દિકભાઈ કે હું ક્યાં એમનો વિચારવાળો હતો જ. અલ્પેશ ઠાકોર કે હું તો ક્યાં એમનામાં હતો. તો જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમને કાર્યકારી પ્રમુખ સુધીનું પદ આપી દેવામાં આવ્યું હતું, છેક પ્રદેશ કક્ષા સુધીનું એમનું પદ આપ્યું હતું. એમનું પણ વર્ચસ્વ હતું, પણ સમયાંતરે તેમણે પણ ખેસ બદલી નાખ્યો. હું તમને એ જ કહું છું, જુમ્મે 5 દિવસે તમે છેક નેશનલ સુધી લઈ જાઓ છો, અને જે વ્યક્તિ તમારા પાયાના છેક નીચેથી વર્ષો સુધી પોતાની જિંદગી, પોતાના વિચારો સિંચી નાખ્યા, જે તમારી વિચારધારા સાથે છે, એને તમે ખૂણામાં ફેંકી દો છો, તો ક્યાંથી સત્તા આવે? ભાજપ મજબૂત છે, મગજમાં વેમ છે. આમ આદમી પાર્ટી છે ને એ ગુજરાત, એ બધો વેમ છે. પણ એમને એમના નીચેના લોકોને સમય અંતરે જગ્યા પર મૂકી અને એની ક્ષમતા પ્રમાણે એને આગળ લાવ્યો. ગોપાલ ઇટાલિયા રાજકારણમાં તમારે સ્વીકારવું પડે. તમે મને 5 દિવસ પહેલા પૂછ્યું, મેં તમને કહ્યું હતું ભાઈ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતશે. હા બરોબર છે. આ મારું સ્ટેટમેન્ટ હતું. સમજો, તમે કોઈ પૂછે કે કેમ આવું, તમે મને કોઈ કાઢી, હું કોઈ ભાજપ જીતશે. તો તમે જો આ સિમ્પલ પોલિટિક્સ ના સમજી શકતા હો, તમને ખબર ના પડતી કે લોકો શું માંગે છે, તમે શું કરવા માંગો. આપણે વિપક્ષમાં છે, આપણને ખબર છે. પછી એમ કોંગ્રેસના વોટ આ પાર્ટી તોડી જાય છે, ભાજપ જોડ સેટિંગ કરી લે છે, ભાજપના સેટિંગ થી જીતે છે. આપણને ખબર જ છે કે આપણો દુશ્મન આ છે, એનું જીતવા માટેનો તમામ પ્રયત્ન કરવાનો, એ તમને ભૂસવા માટેના તમામ પ્રયત્ન કરવાના. એવું તમે જાણો તો છો જ ને, વિપક્ષ તરીકે ના જાણતો? મારા વિરોધી મારા વિરુદ્ધમાં મને મટાવવા માટે, પતાવવા માટે ખોટા બધું કરવાના જ છે, કાવા દાવા દામ દન બધું કરવાના જ છે. એને તમામને ક્રોસ કરીને તમે ક્યારે વિજય બનો ને, એને સાચું રાજનીતિના નેતા. અલ્પેશભાઈ, આ ચૂંટણી જે હતી વિસાવદરની બેઠક, મેં મોસ્ટ ઓફ કોંગ્રેસના નેતાઓના જે સ્ટેટમેન્ટ હતા ને, મને એવું લાગતું હતું કોંગ્રેસ આમ આદમી પાર્ટી જો લડી રહી છે, ભાજપ જો લડતી જ નથી. મેં તમને શું કીધું કે આમ આદમી પાર્ટીની તમે આખી રચના જ્યારે જોશો
એ બહુ સ્ટેપ બાય સ્ટેપ લડ્યા. તમે સમજો, કોંગ્રેસ અમારા વિરુદ્ધ બોલાવવા માટે પૈસા આપે છે, તમને ડાયવર્ટ ક્યાં કર્યા? સમજો, તમે આપમાં જ ઉલઝ્યા રહ્યા. એમને ભાજપના મુદ્દાઓ જે હતા, પ્રજાના જે ખેડૂતોનો વિષય હોય, યા પછી ત્યાં ખાડાનો વિષય હોય, રોડનો વિષય હોય, ખાતર ના મળતું, એ મુદ્દાઓ પર જઈને પ્રજાની અંદર એક સોશિયલ મીડિયા છે, આ છે ને, એવું હતું ને કે 5,000 10,000 એ લોકોના કાર્યકરો હતા અને બધે એવું કશું નથી. સોશિયલ મીડિયાએ દરેક જગ્યાએ એમને પહોંચવામાં, એમની વાત પહોંચાડવામાં સફળ રહ્યા અને એના કારણનું આ પરિણામ છે. બરોબર, ને સ્વીકારવું પડે. બરોબર, ચલો તમે એવું કહો છો કડીમાં તો ત્રીજા નંબરે આવે, કડીમ તો તમે મજબૂત હતા, તો કડીમાં શું થયું? કડીમ શું થયું? તો મૂળ જે વાત છે અત્યારે કે વિપક્ષ તરીકે જે આક્રમકતા હોવી જોઈએ એ નથી. ધારો કે એમનું પોતાનું સીલ માર્યું, તો કોંગ્રેસ ક્યાં હતી? એમના પોતાના માણસ મૂક્યા, તો કોંગ્રેસ ક્યાં હતી? બોગસ વોટિંગ થયું, એમાં એ લોકોએ જે રીતે વિરોધ કર્યો, જે રીતે પહોંચી ગયા, તો કોંગ્રેસ કેમ ના પહોંચી? કેમ એ એગ્રેસિવ? એ તમારી સામે કેમેરા લઈને જ્યારે આક્ષેપ કરતા, તો તમારો સામે શું જવાબ હતો? તમે શું જવાબ આપ્યો? આ બધા મુદ્દા છે. અલ્પેશભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સંગઠન લેવલ મજબૂત છે, ભારતીય જનતા પાર્ટીના અત્યારે કોઈ પણ પ્રદેશ પ્રમુખ હોય એટલે કોઈ પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય એને પણ પ્રદેશ પ્રમુખ કહે એટલે એનું આદેશનું પાલન કરવું પડે છે. એ તમને પણ ખબર છે. ભારતીય જનતા પાર્ટીનું યુવા મોરચો જોઈ લો, એમના જે દરેક મોરચા છે, અનુસૂચિત જનજાતિનો મોરચો છે, બક્ષીપંચ મોરચા છે, દરેક મોરચા ઉપર એ લોકોનું એક શિસ્તબદ્ધ રીતે પાર્ટીનું કાર્ય ચાલુ છે. તો અલ્પેશભાઈ, કોંગ્રેસ તો આટલી વર્ષો જૂની પાર્ટી છે, આટલા વર્ષો એમને દેશની અંદર રાજ કર્યું છે, તેમ છતાં કોંગ્રેસ આ ભૂલ કેવી રીતના કરી શકે કે જે સંગઠન જ તેમનું પોતાનું કોઈ મજબૂત નથી? અત્યારે કોંગ્રેસનો આણંદ યુથ કોંગ્રેસનો મંત્રી કોણ ખબર છે નામ તમને? અત્યારે કોંગ્રેસના બક્ષીપંચ મોરચાનો પ્રમુખ કોણ તમને નામ ખબર છે? સાહેબ, આવું કોઈને નામ જ નથી ખબર જે વ્યક્તિના, તો પછી આ સંગઠન કેવી રીતે મજબૂત થઈ શકે? મેં તમને હમણાં સિમ્પલ આ જ ચર્ચા, કોંગ્રેસ ચૂંટણી, મારો સૌથી પહેલો મેં તમારા આ બધા જ સવાલ એક જ, કોંગ્રેસ ચૂંટણી લડે છે? અહીં કોઈને યુથ કોંગ્રેસનો પ્રમુખ બનવું, ચૂંટણી તો લડતા શું લડશે? ચલો ચૂંટણી નહીં, પણ જ્યારે સ્થાનિક કોઈ પણ નેતા હોય, ધારો કે હું તમને કહું, અલ્પેશ પુરોહિત મને ખ્યાલ છે કે NSUI થી લઈને યુથ કોંગ્રેસની અંદરનો એક નેતા રહ્યો. અત્યારે અલ્પેશભાઈ, વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને વગર સત્તાએ પણ આપ લડો છો. તો કોઈ પણ નેતા હોય સ્થાનિક કે બક્ષીપંચ મોરચાનો તમારો કોંગ્રેસનો કોઈ પ્રમુખ હોય કે એની જોડે પબ્લિકની એક આશા હોય કે અમે આની પાસે કામ લઈને જઈએ ને એ કામ અમારા થવા જોઈએ. તો એ સક્ષમતા કોંગ્રેસના કાર્યકર્તામાં અત્યારે ખરી? તમે હજુ હું આ તમારા સવાલનો જવાબ આપું છું. હા, મેં તમને પહેલા કીધું કોંગ્રેસ ચૂંટણી લડે છે. બીજી વાત, મેં તમને એવું કીધું કે મારા બાપાએ જે નેતા જોયા હતા, મેં નેતા જોયા, મારો છોકરો એ જોયો છે. એટલે એકની એક તમે સમજો મારી વાત. રાજકારણમાં રાજ્યની નીતિ એટલે રાજકારણ, એની અંદર કોઈ પણ વ્યક્તિ શું કામ આવે? તમે મીડિયામાં શું કામ આવ્યા? ઘણા બધા ધંધા છે. તમે પહેલા બીજા મીડિયામાં હતા, પોતાનું ચાલુ કર્યું, શું કામ આવ્યા? તમારી જોડે જે ટેલેન્ટ છે, તમે જે લોકો માટે કરી શકો છો, એ પોતાની તાકાતમાં આગળ વધવા માટે. હવે જ્યારે ધારાસભ્યો ફિક્સ છે, સાંસદ સભ્યો ફિક્સ છે, જિલ્લા પ્રમુખો ફિક્સ છે, બરાબર, નીચે ચૂંટણી લડવાના લોકો એમના ચરણ સ્પર્શવાળા ફિક્સ છે, બધું ફાઇનલ જ છે ને? બરોબર. તો પછી ક્યાંથી લોકો આવે? બરોબર. અલ્ટિમેટલી સંગઠન ના બનવાનું કારણ છે કે જે ચેન્જ જોઈએ છે એ ચેન્જ નથી. ક્ષમતા પ્રમાણેના લોકોને ઓળખવાની તાકાત નેતાઓ ખોઈ ચૂક્યા છે. અચ્છા, એમની વેલિડિટી પતી ગઈ છે એવું પણ ખ્યાલ નથી, કારણ કે માનવ જીવનમાં તો સ્ટીકર નથી આવતું કે ભાઈ તમારી વેલિડિટી આટલાથી આટલા સુધીની છે. એ વેલિડિટી પતી ગયેલા નેતાઓ પોતાને વેલિડિટી છે એવું બતાવવા જાય છે, અને જે બિચારા નવું પ્રોડક્ટ છે એને એક્સપાયરી ડેટો નાખીને કાઢવા માંડ્યા છે. બરોબર. તો હવે બગડી ગયેલા બટેકાઓની જોડે બે સારા બટેકાઓ મૂકવાનો પ્રયત્ન કેમ ન થાય? બગડી જ જાય. બરોબર છે. એટલે જડ મૂળથી ઘણા ફેરફારોની જરૂર છે. મેં તમને, મારો વિષય છે એટલે હું તમને કહીશ. મને એક સવાલ કહો,
આણંદ લોકસભાનો ભાજપનો કાલે ઉમેદવાર કોણ? નામ આપો. કોઈ જ નક્કી નહીં. કોંગ્રેસનો તમને ખબર હશે. હાજી. અચ્છા, આણંદ ભાજપ જિલ્લા પ્રમુખનું નામ મનકો આવનારો કોણ બનશે? કોઈ જ નક્કી નહીં. અચ્છા, મહામંત્રી કોણ બનશે? કોઈ જ નક્કી. કોંગ્રેસના નામ તમને ખબર હશે. જી. હું તમને કહું, અહીંની 7 વિધાનસભાના 5 ઉમેદવારો આજ આવશે 27માં, એવું મને નામ કહો હેડો ભાજપના. ના, એ તો ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ જ છે કે રાત્રે 12 વાગે ટિકિટ જાહેર કરે, બીજે દિવસ સવારમાં ફોર્મ ભરાવે છે. હવે કોંગ્રેસના તમને બધાય ખબર હશે. જી. ખેડા જિલ્લાને ખબર હશે. જી. જી. સાહેબ, જ્યાં વેકન્સી જ નથી જી. ત્યાં એપ્લિકેશન ક્યાંથી હોય? બરોબર છે. તમે બહાર પોળ જ મારેલું છે, અહીં ઘડી હાઉસફુલ છે, અમારી જોડે કોઈ વેકન્સી છે નહીં, તો હું તમારે ત્યાં નોકરી માંગવા કેમ ન આવવાનું? જી. સાહેબ, એટલે હું કહું છું કે કોંગ્રેસ ચૂંટણી લડતું નથી. જો સાંભળો, અને હું જે વાત કરી રહ્યો છું એ હું તમને રાજકીય વિશ્લેષણ તરીકે મેં મૂકેલી અગાઉની વાતો છે. જી. આમાં કોઈ જગ્યાએ મારે કોઈ ચૂંટણી લડવાની હતી કે મેં કોઈ ટિકિટ માંગી, હું કોઈ દાવેદાર ક્યાંય નથી. પણ તમે જ્યારે એક વિચારક છો અને વિચારક તરીકે તમે જ્યારે લડતા હો તો એને સ્વીકારો. અને બધી જ ખોટી વાત છે, લોકો સ્વીકારતા નથી, લોકો એ બધી ખોટી બોગસ વાતો છે. ભાજપનું સેટિંગ છે, એમની દમનગીરી છે. ઠીક છે, દમનગીરી છે, તમે શું લડ્યા? બરોબર. હું 18 થી 23 વર્ષના છોકરાઓના હાઈએસ્ટ વોટ લઈ અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સ્થાપિત થયો. જી, સાચી વાત. હું એજ્યુકેટેડ પીપલ જે લોકોને ભણાઈને જ્ઞાન આપે છે એવા પ્રોફેસર ને પ્રિન્સિપાલોનો વોટ લઈને સિન્ડિકેટ થયો, અને હું કોંગ્રેસનો જ પ્રતિનિધિ હતો. જી. આપ્યા છે ને મને વોટ. આપ્યા છે. આજે પણ 10,000 યુવાનોને ભેગા કરું ને મારા એક અવાજ પર આવે, મને સમર્થન કરે છે, એ સાબિત કર્યું. જી. એટલે એવું નથી કે લોકો સમજો. જી. તમે ક્યાંક ને ક્યાંક એવા પ્રતિનિધિઓને જગ્યા નથી આપી. જી. કોંગ્રેસ બહુ મોટો વિચાર છે, અને જાતિવાદથી વોટ મળી જાય. મને સમજાવો તમે. હું એક સિમ્પલ લોજિક આપું. ક્ષત્રિયોના 8.5 લાખ મત છે અને પાટીદારોના 1.5 લાખ મત છે, તો એ પાટીદાર સાંસદ કેમ બને? એ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા સાથે સંકળાયેલા એ લોકોની મહેનત હતી. સાહેબ, તમે જેનું પ્રતિનિધિત્વ કરો છો એ લોકોએ તમારી પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે, અને એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની મહેનતને વિજય પ્રાપ્ત થયો. તમે સમજો. હા, હું એક એવા સમાજમાંથી આવતો હોઉં કે જ્યાં 75% મારા સમાજના લોકો હોય, અને એક એવા સમાજનો વ્યક્તિ આવતો હોય કે જ્યાં એનું 10% જ વેટેજ હોય, 10% કરતા પણ ઓછું. તો એ વિજેતા થાય છે. 1,75,000 પાટીદારોના મત હશે, 1.5 લાખ મુસ્લિમોના મત હશે. મુસ્લિમ વોટ આપે એટલે પાટીદારોનો વોટ જતા રહે ભાઈ. હું લોકસભાની જ વાત કરું છું. તમારી જોડે 8.5-9 લાખ મત હોય અને છતાં પણ તમે ના જીતી શકો, તો શું મતલબ કે એ લોકોએ તમને સ્વીકારવાનું બંધ કરી દીધું? સમજવું ના? જી, ચોક્કસથી 100%. વાત રહી ઈવીએમની, તો ઈવીએમના માટેના આંદોલનની પ્રયત્ન શું થયો? કેમ કચકચાઈને બહાર નથી નીકળતા? કેમ વિરોધ નથી કરતા? કેમ એક ગામમાં ન્યુટ્રલ વોટિંગ બૂથ નથી મૂકતા? તમને કલેક્ટર રોકવા આવશે, પોલીસ પકડવા આવશે, ફરિયાદ કરશે, પણ લોકોને ખબર પડશે કે આ ચોરી છે વોટની, અને રોકવા માટે કોંગ્રેસ મેદાને છે. સાહેબ, પંડિત જવાહરલાલ નહેરુ 3000 દિવસ જેલમાં રહ્યા હતા, જે કરોડો ખરબોપતિ હતા. આજે અદાણી અને રિલાયન્સ ને એક દાડો જેલમાં રહેવો પરસેવો છૂટી જાય સાહેબ. એ વખતેનો ખરબોપતિ 3000 દિવસ જેલમાં રહ્યો, પોતાની સંપત્તિ લૂંટાઈ દીધી, ત્યારે દેશની આઝાદીની લડાઈ થઈ સાહેબ. અને સાહેબ, સરદાર પટેલ ઘર બહાર છોડી ફાટલું ખીસું છોડી અને જેલોમાં ગયા. મહાત્મા ગાંધી આફ્રિકા લાત મારીને આવીને પોતાની જિંદગી સમર્પિત કરી. કોંગ્રેસમાં રહેવું હોય તો બલિદાન આપવું પડે. દ્વારા જબ્બા ગાડીઓ લઈને કશું કોવું નહીં, જેલમાં જવું નહીં, લાફો ખાવો નહીં, નેતા બની જવું ના બનાય ભાઈ. ક્યાંથી જીતા? તો કોંગ્રેસને એવા જ નેતા ગમે છે ને ભાઈ. પણ એ તકલીફ, એટલે હું તમને કહું છું, કોંગ્રેસને એવા જ નેતા ગમે. કોંગ્રેસ એટલે જ ચૂંટણી નથી લડી રહી. મારો જે રોષ છે, હું તમને જે વાત કરી રહ્યો છું, મારું જે દુઃખ છે, નથી લડી રહ્યો. કોંગ્રેસના મિત્ર જેલમાં પૂર દીધા. કયા કોંગ્રેસના નેતા ગયા એને બચાવવા? કોઈ નહીં. પેલા નડિયાદમાં 3 જણને પોસ્ટ માટે જેલમાં પૂર દીધા. કયો નેતા ગયો બચાવવા? કોઈ જ નહીં. પેલા અમદાવાદ વાળાને હમણાં 10 દાડા બહાર મોકલ્યા. કયા નેતા તમે ટોરું થઈને ગયા? કોઈ જ નહીં.
સાહેબ તમારે બહાર નીકળવું પડશે, મતભેદ ભૂલીને બહાર નીકળવું પડશે, નાનામાં નાના સક્ષમ સાથે ઊભું રહેવું પડશે. જે લોકો માટે ઉભો રહીને લાઠી અને લાફા ખાય છે એની પાછળ ટોળું થઈને એને હિંમત આપવી પડશે, ત્યારે જ એને બદલાવ આવે. ટ્વિટર અને પોસ્ટ કરવાથી ના આવે, અને બદલાવ આવે છે. પછી હું બહાના કાઢું, સેટિંગ છે, ભાજપ સેટિંગ કરવાનું, ભાજપ દમદારી કરવાનું, ભાજપ ખરીદવાનું, ભાજપ ઈવીએમ વાળું કરવાનું, આમ પાર્ટીને જોડે રાખવાનું, આમ પાર્ટીને પાટલા બાઈને મોટું કરવાનું, કોંગ્રેસને પતાવવાની કોશિશ કરવાની, આ બધી જ વાત સત્ય. તો આપણે શું કરવાનું? લડવાનું નહીં. તો અત્યારે તો એવું લાગે છે કે ચૂપચાપ બેસી રહેવાનું. તો પછી એટલે કામ કરીએ કે ભાઈ આપણા 182 ધારાસભ્યો નક્કી છે, આપણા 26 સાંસદ લડાવવાના નક્કી છે, જિલ્લા પ્રમુખો નક્કી છે. પ્રજા જ્યારે આ બધાથી કંટાળશે, અહીં સુધી ભરાઈ જશે, પછી આપણી જોડે આવશે અને પછી આપણે સત્તામાં આવીશું. સાહેબ 200 અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું. ગાંધીની ચળવળ પછી વિશ્વએ એની નોંધ લીધી અને અંગ્રેજોએ 200 વર્ષ જવું પડે. પ્રજાને જેમ જેમ ગુલામીની આદત પડતી જાય ને એમ એમ આંદોલન બંધ થઈ જાય, અને જ્યારે પ્રજા ગુલામ બની જાય ને ત્યારે હંમેશા રાજા આ જીવન માટે રાજ કરતો થઈ જાય. એ ગુલામીમાંથી બહાર કાઢવાની જવાબદારી તમારી છે. એટલે તમારે શરૂઆત, તમે એમ કહો હું બેઠો છું, તકલીફ પડશે ત્યારે આવશે. કોને તકલીફ પડશે? કોંગ્રેસની જવાબદારી છે માનવ જીવન માટે લડવાની. બરોબર. એ જાતિથી ઉપર છે, એ ધર્મથી ઉપર છે, એ પ્રાંતથી ઉપર છે. અને હું આજે તમને કહું છું લીડર તરીકે, હું બ્રાહ્મણ છું, હું મારા ધર્મ માટે કટિબદ્ધ છું, મહાદેવનો ભક્ત છું, પણ એનો મતલબ એવું નહીં કે કોઈ મુસ્લિમને અત્યાચાર થતો એનો ચૂપ ઘરમાં સંતાઈ છું ત્યારે પણ આટલી જ ચોટથી બોલીશ, કારણ કે માનવતાને બચાવવાનો એ મારો સૌથી પહેલો ધર્મ છે. તમારે દરેક માટે અવાજ ઉઠાવવો પડશે. દરેકે શોષિત, દરેકે ગરીબ, દરેકે કચડાયેલો વર્ગ, એ ધાર્મિક રીતે કચડાયેલો હોય, એ સામાજિક રીતે. અલ્પેશભાઈ, તમે એવું માનો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ કેટલીક જગ્યા ઉપર જ્ઞાતિ સમીકરણને આધારે કાર્ડ ખેલતી હોય, જેમ કે મુખ્યમંત્રી પાટીદાર, પછી એમના કોઈ બી એક ક્ષત્રિય કાળ પણ ખેલતી હોય છે, જેમ પાટીદાર ખેલતી હોય છે, એવી જ રીતે કોંગ્રેસની અંદર અત્યારે કોઈ પણ જ્ઞાતિ, એક જ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ચાલતી હોય એવું છે કે જાતિવાદ કોંગ્રેસની અંદર પૂરેપૂરો અત્યારે થઈ? મેં તમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે આધાર ધાર્મિક કટ્ટરતા પર રાખે છે. ના, જાતિ સમીકરણ હું તમને સમજાવું, રાખે છે. ના હું તમને એ પણ સમજાવું, ધાર્મિક કટ્ટરતા પર રાખે છે. અને કોંગ્રેસ સંપૂર્ણ આધાર જાતિ આધારિત રાખે છે. આ બે બહુ તમને સિમ્પલ દાખલો આપો. નરહરિભાઈ અમીન હતા, કોંગ્રેસની પીસીસીમાં એમનો દબદબો હતો, ભાજપમાં ક્યાં છે? ભવનભાઈ ભરવાડ હેલિકોપ્ટર લઈને આવતા હતા, હવે ક્યાં છે? કાંતિભાઈ જિલ્લા સમિતિએ કાકા આવતા હતા, એમની ખુરશી વચ્ચે જ હોય, એમને જે સન્માન મળતું હતું એ મીટિંગમાં, આજે ક્યાં બેસે છે? હા, આજે તો હવે કાંતિભાઈને અમે જોતા હોઈએ છીએ અમારે. હું તમને આ બધા, દેવસિંહ ચૌહાણ ના આપી નારાજ થઈ ગયા, ભાજપમાં ગતા રહ્યા, કેટલી બબાલ કરી, આજે શું કરે છે? હું તમને એવા ગુજરાતના અધડક નેતાઓ જેને હું છેક નજીકથી ઓળખું છું, એમની હાલની પરિસ્થિતિ અને તે વખતેની કોંગ્રેસમાં, હું તમને એટલું કહીશ કે કોંગ્રેસમાં એક છે કે કોંગ્રેસમાં આઝાદી છે, પણ એ આઝાદીનો દુરુપયોગ પણ આટલો જ છે. બરોબર. ડિસિપ્લિન હોવી જોઈએ, જે નથી. જાતિ કે સમીકરણમાં હું તમને સિમ્પલ એક દાખલો આપું. એમને ખંભાતમાં કોને લડાયા હતા? મયુરભાઈ રાવલ, ભાજપે. કેટલા વોટ હતા એમના? વોટ કેટલા બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવતા હતા? હા, ઓછા હતા. તો ત્યાં એમને કેમ કોઈ સમીકરણ ના જોયું? તમે સમજો. બરોડામાં એમના સાંસદ કોને લડાવે છે? તમે જુઓ, બ્રાહ્મણ જ લડાવે છે. તમે એક સ્ટેપ જ્યારે જોતા જશો, એની પહેલા પણ એમના જે ધારાસભ્યો ખંભાતમાં હતા એ કોણ હતા? બરાબર છે. અચ્છા, તમે આણંદ ની વાત કરો, બરાબર? તો આણંદમાં એ કોને લડાવે છે? પાટીદાર કોમ્યુનિટી, પાટીદાર. સમજો. પછી બોરસદમાં એ ક્ષત્રિયન લડાવે, આકલાવમાં એ ક્ષત્રિયન લડાવે, આ બાજુ તમે ઉમરેઠમાં જુઓ, બરાબર? એમના જાતિકીય સમીકરણથી આધાર કરતા પણ વધારે એ શું જોવે છે? સક્ષમ કોણ છે?
બરોબર. અને બીજી આમાં બે એંગલ તમારે બહુ જોયું. ઇન્દિરા ગાંધીને તમે વાંચો. ઇન્દિરા ગાંધીના સમયે એવું કહેવાતું હતું કૂતરા મૂક રાખે તોય જીતી જાય. અત્યારે ભાજપની એવી પરિસ્થિતિ છે કે કૂતરાનું ઊભું રાખે તોય જીતી જાય. બરોબર. સમજો. તો એ સમયે ભાજપે શું કર્યું તમે જોજો. એમના જેટલા ચહેરા જોવો છો ને એક સક્ષમ, એગ્રેસિવ, લડી શકે એવા લોકોને એ લોકો મેદાનમાં ઉતાર્યા. કોંગ્રેસ અત્યારે જે જૂની સિસ્ટમથી લડે છે કે આને ઉભો રાખી દઈએ ને આ સમાજના, એ રીતે સમાજ વોટ નહીં આપતો. ત્યારે હું દાખલો આપું. આ બંને જિલ્લામાં સૌથી સારું કામ મહિપતસિંહ કરે છે. મહિપતસિંહ ચૌહાણ બહુ જ સેવા કરે છે, જબરદસ્ત સેવા કરે છે અને આપણે એને સ્વીકારીએ. 2 વાર ચૂંટણી લડ્યા, લોકોએ કેમ મત ના આપ્યું? પોલિટિક્સના ધારા ધોરણ છે ને બહુ અલગ છે. દુઃખી અને જરૂરિયાત વાળી વ્યક્તિ, જે ગરીબ છે, જે દુઃખી છે, જે તકલીફમાં છે, એવી વ્યક્તિ દરેક જગ્યાએ 2 થી 3% છે. બરોબર. પણ એ જરૂરિયાત વગરની જે પ્રજા છે, બરોબર, ધારો કે કંપની વાળા છે, દુકાનો વાળા છે, લારીઓ વાળા છે, બીજી બધી નાના મોટા ધંધો કરવા વાળા હોય, નોકરી કરવા વાળા, એ જે વર્ગ છે એને શું જોઈએ છે એ પણ તમારે પોલિટિક્સમાં એના આધારે એમની વચ્ચે જવું પડે. એટલે વોટિંગ સિસ્ટમ, વોટને કન્વર્ઝેશન કરવા એ આખી મુહિમ અલગ છે, સેવા અલગ છે. બરોબર. અને જાતિકીય સમીકરણ અલગ છે. તો હું તમને કહું અમૂલ છે, તો અમૂલમાં દૂધ જે ભરનારા લોકો છે હાઈએસ્ટ ક્ષત્રિયો છે, તો એના ચેરમેન પટેલ બનાવ્યા છે. તમે જો જાતિકીય સમીકરણથી જ બધું ચાલતું હોત તો તમે આ બધું એનાથી ચાલત. એટલે અને હું તમને કહું, ચલો તમે એમ કહો જાતિકીય સમીકરણ, ચલો એક સરસ હું તમને દાખલો આપું. જાતિકીય સમીકરણ તમે એવું માનો ગુજરાતમાં 20% પટેલ, બ્રાહ્મણ, વાણિયા અને ઓપન ક્ષત્રિય એ 20% છે, કાઢી નાખો. 80% ઓબીસી, એસટી, એસસી, ક્રિશ્ચિયન અને આપણે મુસ્લિમ. આ બધા 80% લોકો છે. શક્તિસિંહ ગોયલ ક્ષત્રિય, અમિતભાઈ ચાવડા ક્ષત્રિય, ભરતસિંહ સોલંકી ક્ષત્રિય, જગદીશભાઈ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર ક્ષત્રિય, ગુલાબસિંહ રાજપૂત. બરાબર. આ તો તમને મેં ટોપના ગણાયા. યુવા કોંગ્રેસ અધ્યક્ષ, એનએસયુઆઈ અધ્યક્ષ, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ, એ પણ તમે જોઈ લો. બરાબર. આ થઈ ગયું ગુજરાતની તમને મેં ટોપ લીડરશિપ. જિગ્નેશ મેવાણી, હજુ તો આ બોલવાનું ભૂલી ગયો હું. બરાબર. યાસુદ્દીન શેખ, પેલા ઇમરાન ખેડાવાલા. બરાબર. તો હું નામ બોલીશ તો 150 નામ છે ગુજરાતમાં. એસટી, એસસી, ઓબીસી, અનંત પટેલ, સિદ્ધાર્થ ચૌધરી, બરાબર, પેલા માનસિંહ રાઠવા, રામસિંહ રાઠવા. બરાબર. આવા હું તમને અઢળક નામો બતાવીશ જે આ તમામ લોકો એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી આ બધામાંથી આવે છે. જિલ્લામાં જઈએ. બરાબર. આણંદ જિલ્લામાં તમે મને બતાવો 99% ક્ષત્રિયો છે. ગણાવો. પૂનમભાઈ ક્ષત્રિય. બરાબર. મહેન્દ્રસિંહ ક્ષત્રિય છે. આ બધા લડ્યા એ જ બતાવું છું. રાજેન્દ્રસિંહ ક્ષત્રિય. અચ્છા, ડોક્ટર લડ્યા પેટલાદે ક્ષત્રિય. અમિતભાઈ ચાવડા ક્ષત્રિય. અહીં ઘડી મહેન્દ્રસિંહ, અલ્પેશ પડિયાર. તમને હજુ જે અત્યારે જિલ્લા પ્રમુખ બનાયા એ વિનુભાઈ જે જિલ્લા પ્રમુખ હતા એ. આ બાજુ ગોપાલસિંહ, કપિલાબેન, ભુગરાજસિંહ. આ 7 તાલુકા મેં અહીંના બધા. હવે તમે કોનું ખેડામાં જો. બરોબર. હવે તમે એમ કહો છો કે 80% વોટર જાતિ સમીકરણ. આખી કોંગ્રેસ પાર્ટીમાં આપણે 80% પદો એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી બધાના ટોપ લીડરોને આપી દીધું. તો 182 માંથી 170 સીટ આવી જોઈએ કે ના આવી જોઈએ? આવી જોઈએ ને. તો કેમ નથી આવતી? એ લોકોનું પ્રતિનિધિત્વ જ નહીં ને. એ સમાજ પ્રતિનિધિને નથી સ્વીકારતું એવું તમારે સમજી જવું પડે. અને હવે નું નવું જનરેશન એ જાતિ અને ધર્મમાં કન્વર્ટ થાય છે ને, એ ખોટી બાબત છે. એક ખોટી બાબત છે. લોકો જાણે છે. અમિત શાહ કે ઇંગ્લિશ ના બોલવું જોઈએ, લોકોને ખબર છે કે જયશાન છોકરો ઇંગ્લિશમાં જ ભણે છે. એટલે એ ચાલતું નથી. લોકો હવે કારણ કે આ ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો છે. આ એની કમીઓ છે અને એના કારણે કોંગ્રેસ પાર્ટી, હજુ હું ફરી તમારી જોડે રિપીટ કરું છું,
કોંગ્રેસ જે દિવસે ચૂંટણી લડશે ને એ દિવસે કોઈની તાકાત નથી ગણાય છે. પણ લડતી જ નથી ને. આ કારણો છે આ. જી. અને હું હંમેશા કહું છું, મને કોઈ પણ પૂછે હું બિંદાસ કહું છું, જી. કોંગ્રેસ ચૂંટણી નથી હારી. મને કોઈ હમણાં પૂછે કે વિસાવદરમાં કોણ હાર્યું, એટલે હું કહું ભાઈ એક સંગઠનનો વ્યક્તિ લડ્યો તો ને હારી ગયો. કોંગ્રેસ નથી હારી. કોઈ મને પૂછે કડીમાં શું થયું, પણ અલ્પેશભાઈ હું એક વસ્તુ મેં જોઈ છે, કેમ કે મેં નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ મેં પત્રકારિતાનું રિપોર્ટિંગ કરેલું છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર વિધાનસભાની ચૂંટણીમાં પણ મેં કરેલું છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં પણ મને ખબર કોંગ્રેસનો હર હંમેશ એનો ઉમેદવાર વ્યક્તિગત ચૂંટણી લડતો હોય છે, સંગઠન નથી લડતું. કારણ કે મને ખબર છે ચિરાગ પટેલ ખંભાતની અંદર જીત્યો, સાહેબ એના દમ ઉપર જીતેલો. તમે ચિરાગ પટેલ આવ્યો ક્યાંથી? તો ભાજપમાંથી જ આવ્યો તો ગયો ક્યાં? ભાજપમાં. કોંગ્રેસ ક્યાં લડી? પણ હું એ વ્યક્તિ તમે કોંગ્રેસના મૂળ, હું એ જ કહેવા માંગુ છું. તમે સમજો એક પણ ચૂંટણી ડોક્ટર પેટલાદની અંદરથી ચૂંટણી લડ્યા, બરાબર, એમની જોડે કોણ હતા? એમના આસપાસના 5-1 જણા જ હતા. તો વ્યક્તિગત જ ચૂંટણી લડાઈ છે. ડોક્ટરને ટિકિટ કેમ મળી? જ્ઞાતિ સમીકરણ આધારે મળી છે. ડોક્ટરના ફાધર કોંગ્રેસના કાર્યકર એટલે ટિકિટ મળી. હા. ડોક્ટરનો સંગઠિત રોલ શું? કશું જ નહીં. હું તમને એ જ કહું, તમે તમારી ઓફિસે બોર્ડ મારો છો કે ભાઈ મારે વેકન્સી નથી, અને પછી તમે એક સીટ રહી અને તમારા અંદરના જ માણસનું પોસ્ટિંગ કરી દો છો. એવું ના હોય, એ સિસ્ટમ ના ચલાવી લે. તમે જ્યારે દરેક ગ્રાઉન્ડને ઓપન મૂકો, સંગઠનમાં ઓપન વિધાનસભા, લોકસભા આ લડવા માટે ભાજપે કેવું કર્યું કે નગરપાલિકાની અંદર એક સાથે જ શું કર્યું તો કે હું નામ નથી બોલતો પણ 12 જણની ટિકિટો કાપી નાખી. તમે જાણો છો. હા. તો બીજા 12 ને જગ્યા મળી. હવે એની પાછળ જે 12 ઉભા છે ને વેટિંગમાં ઉભા છે કે આપણો નંબર આવવાનો. એમને એક આશા છે, અનુસાર એટલે કામ કરે. ફિલ્ડમાં કામ ત્યારે જ થાય કે જ્યારે એને કોઈ જગ્યાએ પહોંચવાનો તક મળવાની હોય. તક મળવાની જ નથી. મને ખબર જ છે કે આણંદમાં કાલ વિધાનસભા કોણ બનવું, મને ખબર જ હતી કયા જિલ્લામાં કોણ પ્રમુખ બનવાનું છે. બરોબર. સમજો. ધારો કે હું મીટિંગમાં નથી જતો, સેન્સમાં નથી ગયો, મેં દાવાદારી નથી કરી, મેં કહ્યું જ નથી, તો મને ઘણા મિત્રો પૂછતા કે કેમ? ફાઇનલ જ છે. જ્યાં વેકન્સી ના હોય ત્યાં એપ્લિકેશન કરાય. હું બુદ્ધિશાળી વ્યક્તિ છું યાર, કોઈ ગાડો થોડો છું હું. આપણી સાથે અત્યારે કે ઘણી બધી કોંગ્રેસના વિશે અમને રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે ચર્ચા કરી. આમ તો અલ્પેશભાઈ પોતે પણ કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસની અંદર પાયાના કાર્યકર્તા તરીકે અલ્પેશભાઈ ફરજ બજાવે. ઘણી વખત હું એક વાત એ કહેવાનો હતો ખાસ કે ઘણી વખત કેટલાક ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ અલ્પેશ પુરોહિતને એવી ઓફર પણ ક્યાંક કરી હતી કે અલ્પેશભાઈ તમે હવે કોંગ્રેસનો ખેસ ઉતારીને હવે કમળનો ખેસ પહેરી લેવો જોઈએ. વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અલ્પેશભાઈની ઓફિસે જમાવડા થયા હતા કે લડવાની વાત હતી. અલ્પેશભાઈ ભાજપમાં નહીં જોડાવાનું અને આમ આદમી પાર્ટીમાં નહીં જોડાવાનું કારણ શું? જો કોંગ્રેસ આટલી જ તમારા મતેથી આટલી જ નબળી હોય, તમને ખબર છે કે મને કોંગ્રેસમાં કોઈ ચાન્સ જ નહીં મળવાનો, તો પછી આમ આદમી પાર્ટી કે ભાજપનો ઓપ્શન તમારા માટે? મેં તમને એ જ બહુ સરસ વાત કરી કે હું આટલો બેબાક બોલી શકું છું એનું કારણ શું છે ખબર? અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે મને કંઈ ખોવાનો ડર નથી, મારે કશું જોઈતું જ નથી. જી. અલ્ટિમેટલી પોલિટિકલ સાયન્સ મારો સબ્જેક્ટ હતો, પોલિટિક્સ પર અભ્યાસ કરવો એ મને ઇન્ટરેસ્ટ છે. એટલે મેં પીએચડી પણ એટલે કર્યું હતું મને મજા આવતી હતી ને મેં લો પણ એટલે જ કર્યું મને મજા આવતી. સમજો, એમાં કોઈ નોકરી લેવા કે મારે કશું લડી લેવા માટે મેં કશું નથી કર્યું. કોંગ્રેસને મેં વાંચી છે. હું કોઈ નેતાનો ગુલામ નથી. હું ગાંધી અને સરદારનો વિચારક છું અને ભગતસિંહના માર્ગ પર ચાલવા વાળો છું. મારા એનજીઓ નું નામ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ છે. હું બેબાક એટલા માટે છું, પદ માટે કે કોઈ હોદ્દા માટે કે કોઈ ટિકિટ માટે મારે જવાની જરૂર નથી. હું આજે પણ જે વિચારધારામાં છું, વિચારધારામાં રહી અને ડંકી કી ચોટ પર કામ કરી શકાય છું. કારણ કે સારા કામ માટે ક્યારે કશું કરવાનું. હું તમને કહું, શહીદ ચોક છે, આજે ભગતસિંહનું સ્ટેચ્યુ, એ અમે લડ્યા હતા. આજ ભાજપની સરકાર આજ નગરપાલિકાઓ જોડે કરાવડાયું છે. સિટી બસ તમે જોઈ શકો છો, સાયલેન્ટ ઝોન તમે જોઈ શકો છો. આટલા બધા કામ આ જિલ્લામાં, જિલ્લાની બહાર, આજે ટોલ નાકા પર જે તમે ભારત માતાનો કોઈની આરટીઆઈ ન કરી, હું લડ્યો હતો કે ભાઈ આ કેસરી રંગનો ઝંડો છે એ નથી, તિરંગો જે છે તિરંગો લગાવવો પડે, ભારત માતા ખોટા છે.
આવું કોઈ ભારત માતાની કલ્પના નથી. તમે સમજો. અને હું ધર્મ પર પણ બેખોફ બોલું છું કે કેસરી રંગ ધર્મનો નથી ભાઈ, ધર્મનો રંગ લાલ છે, કેસરી બલિદાનનો રંગ છે. હું હંમેશા કહું છું બહુ ગર્વથી કે હું બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવ્યો છું અને મને મારું બ્રાહ્મણ તરીકે મારી જે ફરજ છે એ છે સાચું બોલવું, અને એમાં મને કોઈ નહીં રોકી શકે. એટલે કોંગ્રેસ આજે પણ હું તમારી જોડે, તમે મને કીધું કે ભાઈ રાજકીય વિશ્લેષક તરીકે તમે મને કહ્યું હતું ને આપણે ચર્ચા કરીએ, તો હું બેખોફ ચર્ચા કરું છું. અને એ ચર્ચા હું એટલા માટે કરું છું કે જે કોંગ્રેસની માનવતા વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક ફરી જીવિત થાય. બરોબર, મારો આ પ્રયત્ન છે. હું ધારાસભ્ય થવું એ મારો પ્રયત્ન જ નથી, કે મને ટિકિટ મળી જાય એવો મારો પ્રયત્ન નથી, કે હું ક્યાંક પ્રમુખ બની જાઉં ત્યાં એવો પણ મારો પ્રયત્ન કરવો હતો. મેં એક સવાલ કર્યો કે અલ્પેશ પુરોહિતના મતે જો કોંગ્રેસ આટલી જ નબળી છે, તમે જ કીધું કે વેકન્સી છે જ નહીં, તો પછી આગળ જઈને મતલબ જ શું? હવે તમને ખબર જ છે કે અત્યારે વેકન્સી નથી, તો જ્યાં આગળ અલ્પેશભાઈ વેકન્સી છે ત્યાં આગળ અલ્પેશ પુરોહિત શા માટે નથી જતા? મેં તમને એનો પણ એ જ જવાબ આપ્યો કે મારે કશું જોઈતું નથી. હું અત્યારે જે લડી રહ્યો છું, હું કોંગ્રેસને જીવિત કરવા માટે લડી રહ્યો છું. ઘણા લોકો મને એવું પૂછે છે કે અલ્પેશભાઈ 10 મહિના થઈ ગયા તમે આંદોલન નથી કરતા. તમે પણ ઘણી વાર પૂછો કે કેમ અલ્પેશ પુરોહિત શાંત છે. હું અત્યારે જે વિચારધારા માટે, આ દેશ માટે જે વિચારધારા જરૂરી છે એના માટે જે હું લડાઈ લડી રહ્યો છું ને, એ વિચારધારાને સૌથી પહેલા જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બરોબર. હું એ જે કબજો કરીને, જેને દેશી ભાષામાં કહે કબજો, આ જે કબજો કરીને એક વિચારધારા પર બેસી ગયેલા લોકોને ઉઠાડી અને એટલી બધી વેકન્સીઓ બહાર પાડવા માંગુ છું કે જમીન પર સાચી વિચારધારાથી ભારતનો જે લીડર લડી રહ્યો એ ત્યાં ભરાય. એટલે આંદોલન બંને જગ્યાએ લડવું પડે, અંદર પણ લડવું પડે અને બહાર પણ લડવું પડે. હું અંદરના આંદોલનમાં પડ્યો છું, એ પતશે એટલે બહારનું આંદોલન જાતે ચાલુ થઈ જશે, એ તો તમારે પૂછવું નહીં પડે. અને ભારતીય જનતા પાર્ટી નો હું વિચારક નથી, એટલે હું ભારતીય જનતા પાર્ટીમાં મારા મિત્ર નથી એવું નથી કહેતો. સમજો. અને એ હોઈ શકે, કારણ કે હું બહુ સ્પષ્ટ કહું છું કે મનભેદ મારો કોઈની જોડે નથી. મતભેદ હોઈ શકે, અને મતભેદમાં તો કોંગ્રેસનું ખોટું કોંગ્રેસને કહેવાનું, ભાજપનું હોય તો ભાજપને કહેવાનું, આપનું હોય તો આપને કહેવાનું. ગોપાલભાઈ ઇટાલિયા પર ભૂંડ ભગાડવાની ફરિયાદ થઈ હતી. ભાજપના એક મિત્ર એમને ફરિયાદ કરી હતી. બરાબર છે. મનહરભાઈ અત્યારે એડવોકેટ ભાજપમાં છે, પૂછી લો છો. એમને એ વખતે કોંગ્રેસમાં મેં રોક્યા હતા, અમે જ ગોપાલભાઈ છોડાઈને લાયા હતા, મારા ઓફિસે બેઠા હતા. હાલ જે વિસાવદરમાં જીત્યા છે. હા, મને ખ્યાલ. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બરાબર. છતાં પણ હું આમ આદમી પાર્ટીમાં જતો રહું કે પેલા નથી. વૈચારિક જે વાત છે એમાં એની સાથે ઉપર. ધારો કે યુવરાજસિંહ જેલમાં પૂર્યા ત્યારે અમે આંદોલન કર્યું, સમજો. મહિપતસિંહ સારું કામ કરે છે, બોલાવે છે, મારા સારા મિત્ર છે, એમની સાથે સારા કામને સહયોગ કરવાનો અને ખરાબનો વિરોધ કરવાનો વૈચારિક તમે આંદોલન લડીશો. વ્યક્તિગત આંદોલન અત્યારે કોંગ્રેસમાં ધારો કે મેં જેટલી વાત કરી, તો મારી કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી, પણ સત્ય તો છે જ ને. એ મારી વાત ખોટી હોત બતાવો. તમારી જોડે 80% લોકો છે ને 80% નેતાઓ જોડે કોંગ્રેસ છે, જે 80% જેની પોપ્યુલેશન છે, તો 80% વોટ લઈ અને સરકાર બનાવી દેવી છે. ખેર, આપણે ઘણી બધી ચર્ચા કરી અલ્પેશભાઈ જોડે, ખાસ કરીને પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા, અને બંને ચૂંટણીના પરિણામોની અંદર ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની અંદર હારનો સ્વાદ ચાખવો પડ્યો, જ્યારે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કડીની અંદર હારનો સ્વાદ ચાખવો પડ્યો. ખેર, વિસાવદરની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી, કારણ કે ત્યાં આગળથી ગોપાલ ઇટાલિયા એ ઉમેદવારી નોંધાવી રહ્યા હતા, અને આયાતી ઉમેદવાર હોવા છતાં પણ વિસાવદરની બેઠક ઉપર 17,000થી વધારે મતોથી તેઓ જીત્યા. પણ કોંગ્રેસની વાત મારે એટલા માટે કરવી હતી કારણ કે આ બંને ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ, જેની અંદર વિસાવદનની અંદર તો કોંગ્રેસને ફક્ત 5,000 જેટલા મત જ મળ્યા. આખી કોંગ્રેસ ત્યાં આગળ હતી. પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કથાગરાથી લઈને દરેક લોકો ત્યાં આગળ હતા, અને તેમ છતાં કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવો પડ્યો.
હારનો સ્વાદ તો ચાખતા તો ચાખ્યો, પરંતુ વિસાવદનની અંદર એક મહત્વની વાત એ રહી કે 5,000થી વધારે મત પણ કોંગ્રેસ ન મેળવી શકી, એટલે કે 5,000 જેટલા લોકોનો સાથ પણ ન મેળવી શકી આ કોંગ્રેસ. અને કોંગ્રેસની મૂળભૂત કયા પ્રકારની જે ભૂલો છે તેને જ લઈને આપણી સાથે આપણે અલ્પેશ પુરોહિત જોડાયા હતા. બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો, કારણ કે અર્બન ગુજરાત આપને સૌથી ઝડપી તટસ્થ સમાચાર આપવા માટે તત્પર રહેશે. અને હા, જો તમે અમારી યુટ્યુબ ચેનલને ફોલો નથી કરી તો અત્યારે જ કરી દેજો અને બેલને પણ ફોલો કરી દેજો. થેન્ક યુ.